Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે સાઇન થીટા, કોસ થીટા, ટેન, કોસેક, સેક, કોટ આ બધાના સૂત્ર આધારિત દાખલા જોયા હતા, જેમાં તમારે પાયથાગોરસનું સૂત્ર વાપરવાનું અને આપેલા વિધેયના સૂત્ર મૂકીને કિંમત મેળવવાના. હવે ત્યારબાદ આગળ સ્વાધ્યાય 8.2 આવે છે કોષ્ટક આધારિત કિંમતો. તમને 5 ખૂણાઓની કિંમત ખબર હશે, 0, 30, 45, 60 અને 90. તમને આને કોષ્ટક કઈ રીતનું યાદ રખાય એ પણ તમને અગાઉના લેક્ચરમાં શીખવાડેલું છે. તેમ છતાં પણ આજે જોઈએ કે કઈ રીતની કિંમતો બધી મેળવવાની. તમને કીધું તો ફક્ત તમારે સાઇનની કિંમત મેળવવાની, બાકીની કિંમતો તમને મળી જશે. તો સાઇનની કિંમત મેળવવા માટે શું લેવાનું? પ્રથમ 5 પૂર્ણ સંખ્યા લેવાની. પ્રથમ 5 પૂર્ણ એટલે કે 0નો સમાવેશ થાય પૂર્ણમાં. 1, 2, 3, 4 આ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લીધી. હવે આ 5 સંખ્યાઓને તમારે 4 વડે ભાંગી દેવાની, કે 0 ભાગ્યા 4, 1 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 3 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 4. 4 વડે ભાગાકાર કર્યો ત્યારબાદ તેનું વર્ગમૂળ કાઢવાનું. પહેલાં સંખ્યા લેવાની, 4 વડે ભાગાકાર કરવાનું અને પછી વર્ગમૂળ કાઢવાનું. ઓકે, એટલે તમને સાઇનની પહેલી કિંમતો મળી જશે. ચલો અહીં જો 0ની કિંમત મેળવવા માટે 0 ભાગ્યા 4, 0, 0નો વર્ગમૂળ 0, મતલબ સાઇન 0ની કિંમત કેટલી આવી? 0. હવે 1 ભાગ્યા 4 પોઈન્ટમાં ભાગાકાર નથી લાવવાનો, 0.25 આવે. પાછા 0.25નું વર્ગમૂળ કાઢશો તો 0.005 થઈ જાય. તો એવી કિંમતો આમાં ન મૂકવાની હોય. તો અહીંયા જો સીધું વર્ગમૂળ કાઢવાનું. 1નું વર્ગમૂળ 1, 4નું કેટલો નીકળે? તો કે 2, તો 1/2. હવે અહીંયા 2/4 છે, તો ભાગ ઉડે છે? તો કે હા, 2 એકુ 2, 2 દુ 4, 2 2 કેન્સલ થઈ ગયા. તો ઉપર કેટલા આવી ગયા? 1/2. હવે 1નું વર્ગમૂળ કેટલો નીકળે? 1. 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2. અહીંયા ભાગ ઉડે છે? તો કે નહીં. કોઈ એવું ન વિચારો કે 3 એકુ 3, 4 એકુ 4, 1 1 ઉડી ગયા, તો એમ હાલ્યા જ રાખશે. ચાલો એમનું વર્ગમૂળ કાઢીએ તો 3નું વર્ગમૂળ ન નીકળે, એટલે વર્ગમૂળમાં 3. 4નું વર્ગમૂળ 2. અહીંયા આવડે? 4 ભાગ્યા 4 કેટલા થાય? 0. કેટલા થાય? 0. તમે લખશો ભાગાકાર હંમેશા 1 થાય અને સમાન સંખ્યાની બાદબાકી કેટલી થાય? 0 થાય. જો આગળ પણ ઘણી મિસ્ટેક કરો છો, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. 4 ભાગ્યા 4 1 અને 1નું વર્ગમૂળ 1. પહેલું કિંમત મળી ગઈ. ત્યારબાદ આગળ તમને કીધું તો કોસની કિંમત મેળવવી છે, તો શું કરવાનું? સાઇનની જે કિંમતો મળી છેલ્લેથી લખવાની શરૂઆત કરવાની. તો છેલ્લે 1 છે એ અહીંયા આવે, આ ભાઈ અહીંયા જ આવે. ચાલો આ 1/2 અને 0. હવે 10ની કિંમત મેળવવી હોય તો કઈ રીતે 10 મળે એ તમને અગાઉ પણ શીખવાડેલું છે કે સાઇન અને કોસની કિંમતનો તમે ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? 10. તો 0 ભાગ્યા 1, 0. આ બંને કિંમતનો ભાગાકાર કરો તો જો બંનેના છેદ 2 સરખા છે, કેન્સલ થઈ જાય. તો 1/2 વર્ગમૂળમાં 3. અહીંયા શું સરખું છે? વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 સરખું છે, એટલે એ પણ કેન્સલ. તો કેટલા આવે? 1. અહીંયા 2 સરખા છે, કેન્સલ થઈ જાય. કેટલા આવે? વર્ગમૂળ 3/1, એટલે ખાલી વર્ગમૂળ 3 લખો તો પણ ચાલે. 1 ભાગ્યા 0, છેદમાં 0 આવે એટલે જવાબ અવ્યાખ્યાયિત, ઇન્ફિનિટિવ, પણ આપણે એને કેની વડે દર્શાવશું? ડેશ વડે. ચાલો હવે કોસેક. તો કોસેકની કિંમત, તો કોસેક છે એ કોનો વ્યસ્ત છે? તો કે સાઇનનો વ્યસ્ત છે. મતલબ સાઇનની જે પણ કિંમતો છે વ્યસ્ત એટલે કે એની ઊંધી કરી નાખવાની. તો 0નો ઊંધું શું થઈ જશે? ડેશ. આનો વ્યસ્ત કરો તો 2/1 એટલે 2. આનો વ્યસ્ત કરો તો વર્ગમૂળ 2/1 એટલે વર્ગમૂળ 2. આનો વ્યસ્ત કરો તો 2/1 વર્ગમૂળમાં 3 અને 1નો વ્યસ્ત શું થાય? 1 જ થાય. સેકની કિંમત મેળવવી છે તો 2 રીતે મેળવાય. કોસની કિંમતનો તમે ઊંધો કરો તો સેક મળે, અને એ ન કરવું હોય તો કોસેકની જે કિંમત આવી છે છેલ્લી એનાથી લખવાની શરૂઆત કરજો. તો 1, 2/1 વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, 2 અને ડેશ. ચાલો કોટ માટે તો કે 10નો વ્યસ્ત કરવો છે,
પણ ટેનનો વ્યસ્ત ન કરવો હોય તો ટેનની છેલ્લી કિંમતો છે એ લખવાનું સ્ટાર્ટ કરજો અહીંથી. ડેશ વર્ગમૂળ 3 1 1/3 અને 0. તો આ આપણું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 8.2માં પહેલો પ્રશ્ન એવું કીધું છે કિંમત શોધો. જે 4 માર્કનો દાખલો પૂછાવાનો છે એમાં એક 2 માર્કનો ફિક્સ કયો જે આગળ આપણે 8.1માં જોયું હતું તે. હવે બીજો જે 2 માર્કનો દાખલો આવે એમાં તમને અથવાનો હોય, એક કિંમત શોધવાનો હોય અને એની અથવામાં ડાબા બરાબર જબા સાબિત કરો, જે આપણે 8.3 અને 8.4માં જોઈશું. તો જોઈએ પહેલાં અત્યારે આ દાખલો sin 60 cos 30 પ્લસ sin 30 cos 60. તો હવે અહીં જો sin 60 એટલે કે sin 60ની કિંમત શું જાય તો અહીં કોષ્ટકમાં જો sin એનો ખૂણો 60 ક્યાં છે તો કે અહીંયા. તો sin 60ની કિંમત કેટલી છે વર્ગમૂળ 3/2 મૂકો અહીંયા. cos 30ની કિંમત કેટલી છે તો કે cos 30નો ખૂણો અહીંયા, તો cos 30ની કિંમત એ કેટલી છે વર્ગમૂળ 3/2. sin 30ની કિંમત તો કે sin 30 એની કિંમત 1/2. ચલો cos 60ની કિંમત કેટલી થશે જોઈને કહો તો કે cos 60ની કિંમત થાય cos એનો ખૂણો 60 અને એની કિંમત છે 1/2. ઓકે, જો કિંમત યાદ રહે મોટે તો વેલ એન્ડ ગુડ, અને ન યાદ રહે તો તમારે બોર્ડનું પેપર આવે એટલે પાછળ લખી નાખવાની કોષ્ટક પહેલાં. રેડી? ચાલો આ બંને ગુણાકારમાં છે તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જાય. 2 દુ 4. અહીંયા અંશ અંશનો ગુણાકાર 1 1 1 2 દુ 4. બંનેના છેદ સરખા છે તો અંશનો સરવાળો થાય તો 3 + 1/4. 3 ને 1 4/4. 4 ભાગ્યા 4 કરો તો કેટલા આવે 1. રેડી? મેન આ કિંમત ખબર હોવી જોઈએ. જો આમાં એકાદી કિંમત પણ તમે આડાવડે મૂકી તમને એમ જ હોય છે કે મારો જવાબ સાચો આવ્યો, પણ એ જવાબ કેવો થશે ખોટો. બીજો દાખલો 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. મતલબ tan 45ની જ કિંમત તમારે શોધવાની છે અને જે કિંમત આવે એનો તમારે શું કરી લેવાનો વર્ગ. ચાલો tan 45ની કિંમત થાય 1 તો 1નો વર્ગ. cos 30ની કિંમત થાય વર્ગમૂળ 3/2 તો એના આખા કૌંસનો વર્ગ. માઇનસ sin 60ની કિંમત થાય વર્ગમૂળ 3/2 આખા કૌંસનો વર્ગ. ચાલો 1નો વર્ગ 1 1 ગુણ્યા 2 એટલે 2. અહીંયા બંનેનો વર્ગ કરવાનો. વર્ગમૂળ 3નો વર્ગ 3 2નો વર્ગ 4 વર્ગમૂળ 3નો વર્ગ 3 2નો વર્ગ 4. આ પ્લસ 3/4 આ માઇનસ 3/4 બંને કેન્સલ થઈ જાય તો 2 + 0 એટલે કેટલા આવે 2 આવે. તો જવાબ કેટલો આવશે આનો 2. ઓકે, કિંમત જો તમારે અહીંથી કોષ્ટકમાંથી મેળવવાની રહેશે. જોઈએ આગળ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં આપણને એવું કીધું છે કે cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30. ચાલો તો જુઓ તો કોષ્ટકમાં જોઈને કે cos 45ની કિંમત કેટલી થશે. તો કોષ્ટકમાં તમે ધ્યાન રાખો તો cos 45ની કિંમત થાય 1/2. તો 1/2 છેદમાં sec 30ની કિંમત કેટલી થાય તો કે sec 30ની કિંમત થાય 2/3. તો sec 30ની કિંમત થશે 2/3 પ્લસ cosec 30ની કિંમત કેટલી થાય તો કે cosec 30ની કિંમત છે 2. ચાલો હવે ઉપર કાંઈ સાદુરૂપ ન આપી શકીએ તો 1/2 એમને જ આવશે. નીચે જો સાદુરૂપ આપવું હોય આના છેદમાં વર્ગમૂળ 3 છે, આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય તો કે 1 હોય. ચાલો લસા ન આવડે તો શું કરવાનો ક્રોસ ગુણાકાર. 1 છે એ 2 સાથે ગુણાય, અહીંયા ગુણાકાર થશે છેદમાં બંનેનો ગુણાકાર તો 2 × 1 2. હવે જુઓ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 6 નહીં થાય,
બંને કિંમતો જો વર્ગમૂળમાં હોત તો તમે 6 લખી શકત. આ બંને વિજાતીય પદ કહેવાય. એક વર્ગમૂળવાળું છે અને એક વર્ગમૂળ વગેરેનું છે. અંક ભલે રહ્યા પણ કેવા પદ કહેવાય? વિજાતીય. તમે વર્ગમૂળ 3નું વર્ગમૂળ શોધો ને એટલે એની કિંમત આવે 1.73. તો એ બંને સમાન થાય 1.73 અને 2 નહીં. તો આ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર? તો કે 2 વર્ગમૂળ 3. છેદમાં બંનેનો ગુણાકાર તો વર્ગમૂળ 3. ચાલો, આ કહેવાય અંશનો છેદ, એ ક્યાં જાય? છેદમાં. આને કહેવાય છેદનો છેદ, એ ક્યાં વહી જાય? અંશમાં. તો વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3. ચાલો, આ 2 + 2 વર્ગમૂળ 3 તો હતા જ તે. નીચે કોણ આવ્યું? તો કે વર્ગમૂળ 2. ચાલો, વર્ગમૂળ 3 આખા કૌંસ એટલે વર્ગમૂળ 2 છે તો એ અંદર ગુણી દઈએ તો વર્ગમૂળ 2 આની સાથે ગુણાય, અહીંયા ગુણાશે તો 2 ગુણ્યા વર્ગમૂળ 2. ચાલો, આ 2 એમને જો આ બંને પાછા હવે સજાતીય પદ કહેવાય, બંને વર્ગમૂળવાળા જ છે. તો 3 દૂની 6 એટલે કે 2 વર્ગમૂળમાં 6 કે નહીં? ચાલો, અહીંયા સુધી રાખું તોય જવાબ સાચો. 9મા ધોરણમાં તમારે છેદનું સમયીકરણ કરવાનું આવતું. છેદનું સમયીકરણ આવડે તો કરવાનું, ન આવડે તો ખોટી ફાકાઝીકી નહીં કરવાની. આમનામ રહેવા જો તોય તમને માર્ક મળી જાય. રેડી? ચાલો, તો હવે છેદનું સમયીકરણ કરવું છે તો એ જ સંખ્યા વડે સાઈડમાં ઉપર નીચે ગુણવાનું અને નિશાની બદલાવવાની. તો જો વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 6. હવે આ જ સંખ્યા વડે ઉપર નીચે ગુણવાનું છે પણ નિશાની શું કરવાની છે? બદલાવવાની છે. તો ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 વડે ઉપર ગુણ્યું અને હવે નીચે 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6. ઉપર ઉપરનો ગુણાકાર એટલે વર્ગમૂળ 3 કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 અને હવે નીચે જુઓ આ બંનેની પહેલી કિંમતો સમાન છે એટલે કે એ બંનેની બીજી કિંમત પણ સમાન છે. તો આ તફાવતની રીતે અવયવ પડે છે a પ્લસ બી a માઇનસ બી. આવું આપણે હજી આગળ સૂત્ર જોઈ ગયા હતા. તો a પ્લસ બી અને a માઇનસ બી હોય તો શું થાય? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. ચાલો, પહેલાનો વર્ગ એટલે પહેલો શું છે? 2 વર્ગમૂળ 2 એનો વર્ગ. બીજું શું છે? તો કે 2 વર્ગમૂળ 6 એનો વર્ગ. ચાલો, વર્ગમૂળ 3 ઉપર એમને જ રહેવા દઈએ. ચાલ, 2 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6 આખા કૌંસનો વર્ગ છે એટલે જેટલી કિંમત હોય એનો વર્ગ કરવાનો. તો અહીં જો 2 વર્ગમૂળ 2 તો 2 નો વર્ગ 4. આ વર્ગમૂળને આ વર્ગ દૂર થઈ જાય તો 2 વધે તો 4 દૂની 8 માઇનસ હવે આનો વર્ગ કરવાનો તો 2 નો વર્ગ 4 વર્ગમૂળ 6 અને વર્ગ દૂર થઈ જાય તો કેટલા આવે? 6 6 ચોકું 24 તો માઇનસ 24. વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6 8માં 24 જાય તો કેટલા આવે? માઇનસ 16 આવે. હવે છેદમાં ક્યારે માઇનસ હોય નહીં તો એ માઇનસ તમે વચ્ચે આપી શકો અને ઉપરે આપી શકો. એ વંચાશે તો આખું માઇનસ જ તે. તો આને આપણે અહીં વચ્ચે જ આપી દઈએ. ચાલો, હવે અહીં ઉપર જો કેટલા કોમન નીકળે છે બંનેમાં. સામાન્ય એવા શું છે? તો કે 2 બહાર નીકળી જાય તો માઇનસ 2 વર્ગમૂળ 3 કૌંસમાં 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળમાં 6 અને છેદમાં 16. ઓકે, આવું આગળ સાદુરૂપ ન આપવું હોય તો ચોપડીમાં તમને લગભગ અહીંયા સુધી જ આપેલું છે તો અહીંયા સુધી રાખો તો પણ ચાલે અને આગળ સાદુરૂપ આપો તો પણ ચાલે. હજી આમાં સાદુરૂપ આપી શકે. આ વર્ગમૂળ 3ની અંદર ગુણી દો તો અહીં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6 અહીંયા 6 તેરી 18 એટલે આમાં તમારે સાદુરૂપ આપવું હોય ત્યાં સુધી આપી શકો પણ અમુક પદ સુધી બંધ થઈ જવાનું. કેમ? કારણ કે પેપરમાં એક જ દાખલો ન હોય 50 માર્ક. ત્યારબાદ તમે અહીં જો છેદમાં કેટલા છે? 16. ઉપર અહીં જો 2 છે તો ભાગ ઉડે 8 દુ 16
બે બે કેન્સલ, તો ઉપર કેટલા વધ્યા? માઇનસ વર્ગમૂળમાં 3 અને આખો કાઉન્સ, તો માઇનસ વર્ગમૂળમાં 3 છેદ કાઉન્સમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 અને છેદમાં આપણે ભાગ ઉડાડ્યા તો 8 વધ્યા હતા. હવે માઇનસ કિંમત છે અંદર ગુણી જો તો વર્ગમૂળનો ગુણાકાર થઈ શકે અને આ બંને પદની નિશાની બદલાઈ જાય. તો માઇનસ વર્ગમૂળમાં 6, અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે, 6 તેરે 18, તો વર્ગમૂળમાં 18 છેદમાં 8. હવે પહેલાં પ્લસ કિંમત લખવી છે તો આના સ્થાનની ખાલી અદલા બદલી કરીએ તો વર્ગમૂળ 18 આગળ વહી આવે, માઇનસ વર્ગમૂળ 6 છેદમાં 8. હવે જો અહીંયા વર્ગમૂળ કાઢવું હોય તોય ભલે, અહીંયા સુધી રાખો તોય ભલે. 18નો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો 18ના એવા બે અવયવ પાડો, કોઈ એક ચોક્કસ સંખ્યા નીકળતી હોય વર્ગમૂળ સ્વરૂપે, તો 9 દુ 18 થાય. 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. 2નું ન નીકળે એટલે વર્ગમૂળમાં 2, મતલબ 18નું વર્ગમૂળ શું નીકળ્યું? 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળ 6 છેદમાં 8. તો આ શું છે તમારો જવાબ. અને તમને કીધું એમ કે અહીંયા સુધી રાખો તો પણ ચાલે. ઓકે, થેન્ક યુ.